જૂનાગઢના સત્તાધાર જગ્યાના વિવાદના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી। નરેન્દ્ર સોલંકીએ ટ્રસ્ટી બનવા માટે આ પત્ર લખ્યાનું પણ સામે આવ્યું છે। ત્યારે જીવરાજ બાપુના વારસદાર તરીકે સ્થાન આપો તેવી પણ આ પત્રમાં માંગ કરવામાં આવી છે। સત્તાધારના ટ્રસ્ટ અને ગૌશાળાના ટ્રસ્ટી બનવા માટે આ પત્ર લખવામાં આવ્યો। પત્રમાં 11 જેટલા મુદ્દાઓ સાથેનો આ પત્ર લખાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાયા છે। મયુર, આ જે રીતે પત્ર લખવામાં આવ્યો છે ને જે માંગ કરવામાં આવી રહી છે, શું છે વિગત? 11 જેટલા મુદ્દાઓને ટાંકીને આ પત્ર લખવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ વર્તમાન જે મહંત વિજય બાપુ તેમની પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે। આપા ગીગાના ઓટલાની સ્થાપના નરેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવી હતી અને તેમના બાદ તેનું નામ નરેન્દ્ર બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ કરવામાં આવ્યું હતું અને આ સમયે જીવરાજ બાપુ જે તે વખતે હયાત હતા તે પણ તેઓ ત્યાં તિલક વિધિની અંદર હાજર રહ્યા હતા। નરેન્દ્ર સોલંકીનું કહેવું છે કે હાલ જે કઈ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને હવે સત્ય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે અલગ અલગ મુદ્દાઓ છે તેના ઉપર ફોકસ કરવામાં આવે। સાથે જ તમામ વિવાદની પૂર્ણતા માટે પારદર્શક વહીવટ થાય એના માટે આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે। સાથે જ તેમનું નામ પણ ટ્રસ્ટીની રાખવામાં આવે એ પ્રકારની વિગતો સાથે પત્ર તેમને લખ્યો છે। જી, આભાર મયુર।